લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ માસમાં યોજાતા મેળા માટે સરકારે કરી નવી એસઓપી. સુરેન્દ્રનગરના ધાંગ્રધા, વઢવાણ અને સુરેન્દ્રનગરમાં યોજાતા લોકમેળા અંગે લેવાયો મહત્વનો નિર્ણય. રાજકોટની ગેમ ઝોનની ઘટના બાદ લોકોની સુરક્ષા અંગે મેળામાં નવી એસઓપી જાહેર કરવામાં આવી. તમામ રાઇડની ફિટનેસ સર્ટી હોવું જરૂરી. ગ્રાઉન્ડમાં ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રાખવામાં આવશે તૈનાત. લોકમેળામાં પ્લાસ્ટિક વપરાશ પર મુકાયો પ્રતિબંધ. મેળાના ગ્રાઉન્ડમાં સલામતીની તકેદારી રાખવામાં આવશે. મેળામાં તંત્રની ફરજિયાત એસઓપીનું કરવું પડશે પાલન નહીં કરનાર મેળા સંચાલક સામે કરાશે કાયદેસરની કાર્યવાહી. વર્ષોથી મેળાનું કરવામાં આવે છે આયોજન. મોટી સંખ્યામાં લોકો મેળો માણવા આવે છે. નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે મેળાનું આયોજન. સરકારી ગાઈડલાઈનનું કરવામાં આવશે ચુસ્તપણે પાલન. મેળા થકી નાના વેપારીઓ મેળવી શકે છે આગળ. આગામી શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સુરેન્દ્રનગર તેમજ ધાંગ્રધામાં નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ પર લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાની મુલાકાતે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે આગામી દિવસોમાં શ્રાવણ માસમાં 7મ, 8મ, 9મ અને 10મના રોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે અને આ મેળામાં ખાસ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ સ્વચ્છતા માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. વર્ષોથી યોજાતા મેળાની અંદર લોકો મોટી સંખ્યામાં આ મેળામાં પોતાના પરિવાર સાથે આવી મેળાની મોજ માણે છે. સાથે આ મેળા થકી નાના વેપારીઓને પણ રોજગારી પણ મળી રહી છે, જેની અંદર ચકડોળ, ખાણીપીણી, આઈસ્ક્રીમ પાર્લર તેમજ રમકડાના વેપારીઓ પણ આ મેળાની અંદર પોતાના સ્ટોલ નાખી આર્થિક રીતે સારી રીતે એવી આવક મેળવી શકે છે. નગરપાલિકા દ્વારા મેળાની અંદર લોકોને સારી સુવિધા મળે તે માટે કાર્ય હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્ર. આગામી જન્માષ્ટમીના આપણા તહેવારોના સંદર્ભે જે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા મેળાઓ યોજાય છે, જેમાં મુખ્યત્વે આપણો વઢવાણનો, સુરેન્દ્રનગરનો અને ધ્રાંગધ્રા ખાતે જે જન્માષ્ટમીના મેળા યોજાનાર છે એની પૂર્વ તૈયારી માટે એક મીટિંગ જે છે ગઈકાલે અમે બોલાવેલી હતી, જેમાં આપણા નગરપાલિકાના પ્રમુખશ્રી, એમના ચીફ ઓફિસરશ્રીઓ અને અમારા વહીવટી વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેલા હતા. આ મેળા માટે ખાસ કરીને જે છે એક જે રાઇડ્સ અને બાકીની જે વ્યવસ્થાઓ હોય છે તો એમાં સુરક્ષાના હેતુ માટે થઈને એક એસઓપી એ અમે અને વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ મળીને અમે એક એસઓપી બનાવી છે અને એનું અમે પાલન કરવાના છીએ. ખાસ કરીને આ તમામ મેળામાં અમે એક યોગ્ય વ્યવસ્થા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ, એની અમે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાના છીએ, જેના કારણે લોકો યોગ્ય રીતે મેળો માણી શકે અને કોઈ પણ જાતના અકસ્માતના કોઈ બનાવ બને તો તાત્કાલિક એ બાબતે પહોંચી વળાય. સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારમાં પરંપરાગત જે મેળાઓનું આયોજન થાય છે તે મેળાઓના આયોજન સબબ અત્રેથી ટેન્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે. ટેન્ડર પરત મળવાની છેલ્લી તારીખ હજી 7 છે. આ ટેન્ડરો આવીએ અને શરતોનું પાલન કરવા જે બાંહેધરી આપશે તે યોગ્ય લાગશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાસ કરી રાજકોટ જે ગેમ ઝોનની ઘટના બની છે ત્યારબાદ મેળા માટે નવી એસઓપી તૈયાર કરવામાં આવે છે, કેવા કડક નિયમ રહેશે? ના, જે એસઓપી છે જેમાં જે રાઇટ્સ ધારકો છે તેમને યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી, પીજીવીસીએલનું એનઓસી, આ તમામ બાબતો જે પરિપૂર્ણ કરશે તેવા જ ઇજારાદારશ્રીને આ મેળાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે. તમામ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે અને આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે.